ભાઈઓ, બહેનો, માતાઓ, દીકરીઓ, વડીલો, જય મહાદેવ, જય માતાજી, જય ખોડિયાર। તમારા 18 વર્ષના તમારા હાથથી મોઢા ધોવાઈ જાય, તમારા બધાની તબિયત ખૂબ સારી રહે, ખૂબ આગળ આવો, ખૂબ પ્રગતિ કરો, સારું ધન આવે। દીકરાની એવો તરીકે ધન આવે તો બધી જાય નહીં। દીકરીને ગમે ત્યારે વળાવવી પડે, દીકરી જતી રહી તો લક્ષણ હારે લેતી જાય છે। આ શાસ્ત્ર નિયમ છે। એટલે હંમેશા માટે એવી પ્રાર્થના કરવી કે અમારા દીકરાની વહુ તરીકે અમારા ઘરમાં લક્ષ્મી માતા પધારે અને કોઈ દી જાય નહીં, અને હંમેશા માટે અમારા ઘરના રખવાળા કરે। અમને ઈશ્વર સિવાય કોઈની જરૂર ન પડે। આમ આપણે બધાની જરૂર છે, આમ માટીની જરૂર પડે, સમજી લેજો, તમામની જરૂર પડે હંમેશ માટે। પણ ભગવાનને એટલી પ્રાર્થના કરવાની કે અમારા હાથથી અમારું મોઢું ધોવાઈ જાય ને કોઈ પાસે લાંબો હાથ ના કરાવે અને અમારા કાર્ય કરતા રહે હંમેશ માટે। એટલું જ અમને ભગવાન આપે તો અમારા માટે ઘણું છે। હંમેશ માટે 18 વર્ષ માટે મારા આશીર્વાદ છે। ગુરુદેવના આત્મિક આશીર્વાદ મોકલું છું। મારે તમારી ભાઈ માગવું નથી, કાંઈ જોતું નથી। હું મારી પાસે ભોળાનાથે મને જ્ઞાન આપ્યું છે, એટલે અડધો પોણો કલાક તમને મોકલું છું। તમારે લેવું ન લેવું, મનની અંદર સાંભળવું ન સાંભળવું એ આપની ઉપર છે। જ્ઞાન છે, જ્ઞાન બાંટવાથી મળે છે। જ્ઞાન છે, બુદ્ધિ આવે, સારા સંસ્કાર આવે। મા બાપને ખબર પડે કે મા બાપ જગતમાં શું છે, મા બાપ તમને કેવી રીતે મોટા કરે છે। બેટા બાંધા બાંધી નોકરીઓ કરી, ધંધા કરી, સવારના જાય સાંજે આવે, અને એ બાપને દીકરો કે દીકરી દગો આપીને વ્યાય જાય તો એ પથ્થર કહેવાય મારા હિસાબે। મા બાપને હા લગ્ન કરો, તમે પ્રેમ લગ્ન કરવા ગુનો નથી, પણ મા બાપને પૂછી, મા બાપને ઘર બતાવી કે આ ઘર છે, એને મા બાપને પસંદ પડે તો જ આગળ વધવાનું બેટા। મા બાપથી આગળ જિંદગીમાં વધતા નહીં। એ મારી 18 વર્ષની દીકરીઓને દીકરાને સલાહ છે, ખાસ સલાહ છે, સમજી લેજો। લક્ષ્મણ રેખા ઓળખીને કોઈ કામ નહીં કરતા, મા બાપથી આગળ કોઈ કામ નહીં કરતા। મા બાપ છે જ તમારા ભગવાન છે, સમજી લેજો અણભક્તો। મા બાપે તમને પેટા બાંધીને મોટા કરેલા છે, એ ખાસ ધ્યાન રાખજો। મારે 18 વર્ષની દીકરીઓને દીકરાને ભેગે લાગીને કહેવાનું છે કે મા બાપને હા તમે લગ્ન કરજો, પ્રેમ હું ના નથી પાડતો, પ્રેમ કરવો ગુનો નથી, ભગવાને બી પ્રેમ છે કર્યો છો, બધાએ પ્રેમ છે। પ્રેમ વસ્તુ અલગ છે, પ્રેમની બંધન તોડી અસ્થિ નો રહે। સનાતન ધર્મમાં કોઈનો પ્રેમ તોડવો બી નહીં, એ બી પાપ છે। પ્રેમ વસ્તુ પવિત્ર છે, લગ્નનું બંધન છે। લગ્ન થાય છે ને ત્યારે બ્રાહ્મણો એમ કહે છે કે દીકરીને સલાહ આપે છે બ્રાહ્મણ કે તારા પતિને સુખે સુખ હાલજે, દુઃખે દુઃખ રહેજે, તારો પતિ કેમ કરજે, મા બાપની ઇજ્જત રાખજે। એ દીકરીને મા બાપ સલાહ આપે છે। બ્રાહ્મણ મા દીકરી પહેલા બ્રાહ્મણના હાથમાં હાથ જાય, પછી તમારા પતિને હોપે બ્રાહ્મણ। પહેલા ભૂદેવના હાથમાં હાથ જાય, પછી બ્રાહ્મણ તમને હોપે છે। સૂર્ય સાક્ષી બ્રાહ્મણને વસ્તને કાર્ય થાય છે। બ્રાહ્મણને કાંઈ ના આવડતું હોય, ખાલી ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્ ગાયત્રી મંત્ર બોલી તમને ભણાવે તો તમારા માટે ભગવાન બધી રીતે રાજી થાય। કન્યાદાન કરો છો ને તો ભગવાનમાં વૈકુંઠની અંદર રાત કાઢે। કન્યાદાનમાં એટલી બધી તાકાત છે, દીકરીનું કન્યાદાનમાં એટલી બધી તાકાત છે કે ભગવાન બી વૈકુંઠની અંદર દાંત કાઢે છે। એટલે બેન દીકરીને વૈકું આપવું અને ભેગે લાગવું, હાથ જોડવા હંમેશ માટે મારે તમને કહેવાનું છે। તમારા હાથથી તમારા મોઢા ધોવાઈ જાય। આની અંદર તમને કોઈ મહેનત કરતા કોઈ વસ્તુ ન મળતી હોય તો બાપુનો નંબર આપેલો જ છે। કોઈ આડો ઘર આવતો હોય, કોઈ મૂકેલું કરેલું હોય, કોઈ સાકરનું ડાકણનું મૂકેલું હોય, વધારે તો કુટુંબનું જ કરેલું હોય છે, આમાં સમજી લેજો। બહારના માણસોને કોઈને ટાઈમ નથી, તમારો પાર્ટનર હોય તો તમારી ઉપર કરી શકે, બાકી બીજાને કોઈને સમય નથી। કુટુંબ જ મારે ને મારવે તો કુટુંબ ને તારવે તો કુટુંબ। આ મારે તમને ખાસ કહેવાનું છે। કોઈ બીને બાળ બચ્ચા ન થતા હોય, કોઈને ફીટ આવતી હોય, કોટ હોય, કોઈ બી પ્રોબ્લેમ હોય, એજ્યુકેટ આની અંદર નંબર આપેલો જ છે। તમે મારે ઘરે આવો ને 2 કલાક મારી પાસે બેસીને ગમે એટલા પ્રશ્ન પૂછો, એનો 1 રૂપિયો હું લેતો નથી। તમે હા એની વિધિ કોઈ આવે તો એનો ખર્ચો પૂંજાપાનો થાય, એ માટે લેવો પડે કે બ્રાહ્મણ પોતાના ઘરના વાપરે તો ફળ ના મળે। તમે એમ કહો મારે કથા કરવા આવો, કથા વાંચી જાઓ, કથાની અંદર 3 કલાક બેસવું, એના પૈસા હું ના લઉં। ભાગવત કરી જાઓ 7 દિવસ 9 દિવસ, રામાયણ વાંચી જાઓ, એના બી પૈસા હું લેતો નથી, સમજી લો જોડ ભક્તો। તમે મને પ્રેરણા આપો તો એ ન લો, ગરીબોને બાંટી દેજો, એમ કહી દઉં।
આ જ્યોતિષ એટલે મારે બ્રાહ્મણને રોકવો પડે, બ્રાહ્મણની દક્ષિણા દેવી પડે, પૂંજાપો લાવવો પડે, એના પૈસા જજમાનભાઈથી મારે લેવા પડે. એ વિધિ આવે તો આડો છે હજી. એટલે ખાસ ધ્યાન રાખજો. કોઈને તકલીફ હોય તો એનામાં નંબર આપેલો છે. એક આપણી ગાય માતા રોજની 50,000 કતલખાને જાય છે. એ ખાસ બંધ કરાવો. હિન્દુ મુસ્લિમ થઈ જાઓ, બધાય જાત 18 જાત એક થઈ જાઓ અને બધાય જાગૃતિ થઈ જાઓ. હંમેશ માટે તમને હું કહું છું, કહેતો આવું છું. આજે આપણી પબ્લિક બહુ દુઃખી છે, મધ્યમ વર્ગને બહુ દુઃખી છે. જે બિચારા નોકરી કરે આખો દિવસ વારમાં વ્યા જાય, એ રોડ ઉપર એ આવે જાય, એના માટે બહુ તકલીફ છે. એટલે સરકારની મારી એટલી વિનંતી છે, જે નોકરી કરતા હોય એનો ટેક્સ રહેવા દે. હંમેશ માટે ગરીબોને મારીમાં સરકારને મારી વિનંતી છે, ગરીબોના વારે સડો. હજી બી આજની ચોરી થઈ છે શિવ મંદિરમાં, ભોળાનાથના મંદિરમાં પહેલા દર્શન કરવા જાઓ, પછી રામજીના મંદિરમાં જાઓ, અંબાજી જાઓ, બદ્રી કેદાર જાઓ, બધે દર્શન કરી આવશો તો ભગવાન તમને હજી બી માફ કરશે. ભગવાન કોઈને મારતા નથી, 7 વાર સુધરવાનો મોકો આપે છે. તમે 7 વાર ન સુધરો તો ભગવાન તો તમને મારવાના જ નથી, બીજા પાસે મરાવે 100%. એ 100% તમને કહું પાછો. તમે જો 7 વાર ન સુધરો તો 8મી વાર બીજે 24 કલાકમાં તમને મરાવી નાખે ભગવાન, ગોળીઓ નાખ. એ બી સમજી લેજો અણભક્તો. તમે એમ નહીં માનતા કે બન બાને બધું કામ કરી લીધું એટલે ભગવાન નથી જોતા. ભગવાન બધું જોઈ રહ્યા છે, પણ એ તાત્કાલિક દંડ નથી આપતા. કલિકાળ છે, કળયુગ છે અત્યારે, સમજી લેજો. પહેલાના જમાનામાં ઉપર ભોગવવું પડતું, આ જમાનામાં અહીંયા ભોગવીને જવું પડે છે. સમજી લેજો અણભક્તો. ખાસ ધ્યાન રાખજો. પૈસા માટે ખોટું કરતા નહીં. ચોરી સિનાળવું, મારવો તો મોટા બીનને મારવો, ખોટાને મારવાની. હંમેશ સમજી લેજો, દુનિયા ઝુકને વાલી હે, ઝુકાને વાલા ચાહીએ. હંમેશ માટે કહું છું, ગરીબના લોહી શોષીને કરોડપતિ બનશો તો તમારું આખું પેઢી, હાથ પેઢી સુખી નહીં થાવ. સમજી લેજો. એ મારો ખાસ બ્રાહ્મણનો એક પ્રાર્થના છે. ગરીબો માટે સડી જાઓ. રૂલા લંગડા, દાદાનો, કાકાનો, માસીનો, ભાઈનો, કોઈ બી બેન દીકરી હોય એને ફોન કરીને પૂછો તારે કાંઈ તકલીફ. કોઈ બે માણસો જીવી જાય છે. એ ખાસ મારી તમને કહેવાની જરૂર છે. એક મા બાપને આશ્રમમાં મૂકે હોય તો ખાસ લઈ આવજો. મા બાપથી જગતમાં કોઈ ઊંચું છે જ નહીં. મા બાપ હતા ત્યારે તમે થયા. એક ધર્માદો નહીં ખાવો. ધર્માદો એટલે માંદો. હંમેશ માટે અહીંયા પૈસા આવે, કોઈ ગરીબ માણસ મૂકે, કોઈ પૈસા વાળો કે કોઈ એકદમ તો 2-5 લાખ રૂપિયા મૂકી શકે છે. તો 5-5 કરોડ 10-10 કરોડ રૂપિયા મોકલાવે. શું લેવા કે 2 નંબરનું નાણું આવે છે. 2 નંબરનું નાણું તમે ખાઓ એટલે માંદા પડો. ધર્માદો હરામનો પૈસો કહેવાય. એટલે ધર્માદો ગમે ત્યાં તમે જાત્રાએ જાઓ, ભોજન લો તો જ્યાં 100-200 રૂપિયા મૂકી દેવાય. એમનેમ ખાવું નહીં. તો એમનેમ ખાઈ તો આપણે તકલીફ પડે. એટલે એના લોનમાં રહેવું નહીં. એ ખાસ ધ્યાન રાખજો. પછી એ જાણે ને એના હવના કર્મ જાણે. એ કર્મ ને સંગાતે રાણા મારું કોઈ નથી. કર્મ બળવાન છે. જેવું કર્મ કરો વાવો એવું લણો બેટા. આ ખાસ તમને અત્યારમાં કાલની રામાયણ આપું છું. પછી હનુમાન દાદાને રામે મોકલ્યા. લવ ને કુશ ને સીતામાની સેવા કરે છે વાલ્મીકી ઋષિના આશ્રમની અંદર. રાતના રાક્ષસો આવે એને મારીને બગાડી મૂકે. બહુ હનુમાન દાદાએ સેવા કરી, બહુ સેવા કરી. 15 વર્ષના છોકરા બે થઈ ગયા. પછી હનુમાન દાદા ઝાડવાની બે ભાઈઓ યુદ્ધ કરતા હતા, યુદ્ધ ધનુષબાણ રમતા હતા. અને હનુમાન દાદા ઝાડવાની આડા હતા એને જોતા હતા. ક્યાં સીતામાં આવ્યા, હનુમાનને ભાળી ગયા. માના પગમાં પડી ગયા હનુમાન દાદા કે હું બ્રાહ્મણ છે ને અહીંયા જોશ તમારી બે, મને રામે મોકલ્યા હતા. એમ કરી અને સીતાજી બહુ રડ્યા. સીતામાએ કીધું વાત તમારી હાસી છે, મારા છોકરા મોટા થઈ ગયા, હવે તમે જતા રહો રામ પાસે, રામના રખવાળા કરો, અમારી ચિંતા નહીં કરો. એમ કરી અને હનુમાન દાદા આવી ગયા. રામને બધી વાત કરી, છોકરા મોટા થઈ ગયા છે હવે અને મને માં સીતામાએ મોકલી દીધો છે. રામ બી રાજી થઈ ગયા. પછી એની અંદર છોકરા મોટા થાય અને પછી આખું અયોધ્યા જગાડે છે. એવા ગાણા ગાય આખી અયોધ્યાને રોવડાવી. પછી રામને ખબર પડી કે આ છોકરા કોણ છે. એને રાજા દરબારની અંદર બોલાવવામાં આવ્યા. આખી સભા બેઠી હતી, આખું અયોધ્યા ભેગું છે કે આ છોકરા કોણ છે. એની માં કૌશલ્યા આવ્યા, બધા આવ્યા, તમામ કુટુંબ આવ્યું અને સર્વ આખી અયોધ્યા ઓલી થઈ કે મેં દીકરા કોના છે એ તમને અમારે કહેવાનું નથી, પણ મારી માનો હું વાક. મારી માએ તમને 14 વર્ષ સુધી તમારી સાથે વનમાં રહ્યા, તમને અગ્નિ પરીક્ષા આપી. તમે રાજા છો 100%, તમારો ધર્મ તમે બજાવ્યો છે એ બી 100% છે, પણ આવો ધર્મ કયો કઠિન તમારી પાસે ભાઈ?
કે મારી માને તમે જંગલમાં મોકલી દીધી, એ તમારી સાથ નિભાવ્યો છે, તમારી હારે નિભાવ્યું છે, એ ક્યાં કલંકી છે? કે બેટા હું નથી કહેતો પણ પબ્લિક કહે છે. પબ્લિક તો કાલથી તમને બધું કહે, તો તમારે પ્રજાને મારી નાખવાની, પ્રજાનું બળ કરવાનું, કુટુંબને મારી નાખવાનું. એમ કરીને છોકરાએ બહુ ઠપકો આપ્યો. હશે બટા એમ કરીને આવી ગયા પાછા આશ્રમમાં. કૌશલ્યાએ એની માં રામને બહુ કીધું, તું તારા છોકરા રોકી ન શક્યો. માં મારું બંધન છે, હું રાજા છું. કઈ રીતનો તું રાજા છો? તારા છોકરા તારી સામે આવ્યા તો ઘરે ન લાવી શક્યો. એમ કરીને એની માએ બહુ ઠપકો આપ્યો, તું મારા માટે કાંઈ ન કહેવા. મારું વ્યાજ મારે ઘરે આવ્યું છે, તારી આંગણે આવ્યા છે, તું ઘરે બી ન લાવી શક્યો. તું મારે કેવી રીતે રામ કેવો? હશે માં તમારી વાત સાચી છે, તમારે જે કેવું કેવો, પણ મારો રાજાનો ધર્મ છે. આને રાજા કહેવાય, આને રામ કહેવાય. પોતાની સ્ત્રીને પ્રજા માટે કાઢી મૂકી, એના છોકરાને આવ્યા તો એ બોલાવ્યા નહીં, એને ઘરે ના લેવા, એને રાજા કહેવામાં આવે. આ બધા હેયાળિયા છે, હેયાળિયા. રાજા ધોબીના કહેવાથી. રામ જે મંદિરમાં ચોરી થઈ, રામ ને હનુમાન બે નહીં મૂકે, શિવ નહીં મૂકે. પેલો મારો મહાદેવ, એનું જાગૃતિ થશે ને થશે, અને એવો દંડ મળશે કે જિંદગીમાં ક્યાંય ચોરી નહીં કરે, કોઈ વ્યક્તિ ચોરી નહીં કરે. અને સરકારને મારે એટલું કહેવાનું છે કે કોઈ ચોરી કે બેન દીકરીની ઇજ્જત ઉઠે એના સીધો ફાંસી આપો. પેટ્રોલ નાખીને હળગાવી ગયો, બીજો કોઈ કોર્ટમાં જવું કે કોઈ જામીનમાં આવવું તો જ દુનિયા સુધરશે. એનો સીધી ફાંસીની સજા હોવી જોઈએ. કોઈ બી ખોટું કરે બેન દીકરી સાથે, એને સીધી ફાંસી આપો અને 1000 વર્ષની અંદર સોરે અને પેટ્રોલ નાખીને હળગાવો. તો હું માનું આ સરકાર છે. બીજી સરકાર આવશે તો એવું કરશે જ તે. જે બેન દીકરીની તકલીફમાં કોઈ ચોરી સિનારા કાંઈ બી કરે એની ફાંસી હોવી જોઈએ ખાસ. એ મારું ધ્યાન રાખજો. પછી લવ ને ખુશ ઘરે આવ્યા, સીતામાને વાત કરી કે આ બેટા તારા પિતા છે, પિતાની સામે એટલું બધું ન બોલે. પણ આ કઈ રીતના પિતા? બેટા તારી વાત સાચી છે, પણ એનો ભ્રમ બજાવે છે. એમ કરી અને લલવને ખુશ આશ્રમમાં આવી ગયા. આ કથા પાછો તમને હું કાલે આપીશ. ઓમ નમો નારાયણ, જય સિયા રામ.